નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ નંબર 3 તમારી કામધેનુનું આપણે સોલ્યુશન કરવાના છે। તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી વિડિયો લેક્ચર તમને મળતા રહે, અને વિડિયોને અવશ્ય અંત સુધી જુઓ અને વિડિયોમાં કોમેન્ટ પણ તમે અવશ્ય જણાવો જેથી અમને નવા વિડિયો લેક્ચર બનાવવાની અમને મોટિવેશન મળતું રહે। તો સૌપ્રથમ પહેલા વિકલ્પની વાત કરીએ તો પેલો 100 એ ગાયનું કયું નામ પાડ્યું હતું? તો એનો આવશે બોડી। એના પછી વાર તહેવારે બોડી ગાયનું પૂજન કોણ કરતું હતું? તો એમાં આવશે સ્ત્રીઓ અને કુમારિકો। લોકો ગાયને ઘૂઘરી ક્યારે ખવડાવે છે? મકર સંક્રાંતિ। બાપુની સ્મૃતિ ધરમપુરના કુટુંબોમાં કોણ જાણીતું બન્યું? તો કમલી ગાય। એના પછી જાનવરને મમતા આપો એટલે એનો મતલબ શું થાય? જાનવરની પ્રેમથી સાર સંભાળ કરવી। ના મૃત્યુ વખતે બોડી ગાય ઉત્તમ પછાડા કરેલા? તો બાપુના। ગાય અને ભેંસ અમારા ગુજરાતનું સાધન હતું, આપેલા વિધાનનો અર્થ પસંદ કરો। પસંદ કરવાનું છે તો કે ગાય અને ભેંસથી અમારું ઘર ચાલતું હતું। બોડી ગાયના દૂધના વેચાણના મહિને કેટલા રૂપિયા આવતા હતા? તો આવશે 25। બોડી ગાય કેવી રીતે મૃત્યુ પામી હતી? તો કે ઝેરી જાનવર કરડવાથી। કયું વિધાન બોડી ગાયને લાગુ પડતું નથી? તો પારકાને પણ ધોવા દઈએ। બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે બોડી દર 1.25 વર્ષે વીઆઈતી હતી। એના પછી વાડીની પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે કારણ કે બોડીને પીપળા નીચે દાટી દીધી હતી। એના પછી બીજું છે બોડી ગાય સફેદ રંગની અને કાઠિયાવાડી। બોડી ગાય ટંકે 8 શેર અને દૂધ આપતી। શ્રદ્ધાળુ લોકો ગાયને માથે હાથ મૂકીને આશા લે છે। એના ભાઈ બાપુની જૂની વાડીના એક પીપળા નીચે બોડી ગાયને દાટી દીધી। એના પછી ના વિધાનો તમને ખરા ખોટા આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 4 છે, એક બે વાક્યમાં ગાયનું નામ બોડી સાથી પડ્યું? તો કે ગાયને માથે શિંગડા ન હતા તેથી તેનું નામ બોડી પડ્યું। બોડી ગાય કેવા સ્વભાવની હતી? તો કે ગરીબડા સ્વભાવની। બોડી ગાયને ખાવા માટે શું મળતું હતું? ખાવા માટે લીલું ઘાસ અને ટોપલો ભરીને બાફણું મળતું હતું। એના પછી બા ગાય દોવા બેસી ત્યારે લેખક શું કરતા? બા ગાય દોવા બેસી ત્યારે લેખક પાસે વાટકો લઈને ઉભા રહેતા અને બા તાજું દૂધ ભરી દે તે ગડગડાવી જતા। બોડી ગાય પોતાનું શરીર કેવી રીતે ચોખ્ખું રાખતી? તો બોડી ગાય ગમે ત્યાં ગંદામાં બેસે નહીં અને પીઠ અને પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે। તેના પછી બોડીનો વંશ વેલો શા માટે મોટો હતો? બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી એટલે એનો વંશ વેલો મોટો હતો। આજે પણ બોડી ગાયની કઈ પેઢી હયાત છે? આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે। બોડી ગાયે લેખકના ઘરમાં ચોરી થતા કેવી રીતે અટકાવી? તો કે એકવાર લેખકના ઘરમાં ચોર આવેલો તે દિવસે બોડી ગાયે બરડા પાડીને ફળિયામાં સર્વેને જગાડ્યા અને તે ચોરને ચોરી કર્યા વિના નાસી ગયો। એના પછી 9મું બાપુજીના અવસાન પછી લેખકના કુટુંબનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું? બાપુજીના અવસાન પછી બોડી ગાય અને ભેંસ એક લેખકના કુટુંબનું ગુજરાન સાધન હતી। બા ઘરની આર્થિક ખોટ કેવી રીતે પૂરી કરતા હતા? બા કોઈને ત્યાં શેઠ નહીં, મજૂરી કરીને આર્થિક ખોટ પૂરી કરતા હતા। બાએ બોડી ગાયને કેવી રીતે અંતિમ વિદાય આપી? બાએ બોડીને ચાંદલો કરી ફૂલ ચોખા ચડાવી અને ભીની આંખે પ્રણામ કર્યા અને અંતિમ વિદાય આપી। કયું સ્થાન આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે? બાપુની જૂની વાડીમાં જે પીપળા નીચે બોડી ગાયને દાટી દીધી તે સ્થાન અને પીપળો આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે। ચલો નેક્સ્ટ હવે વિકલ્પોમાંથી આપણે શબ્દનો અર્થ ધારવાનો છે અને આ શબ્દ જે આપણે ધારીએ છીએ એનો અર્થ આપણે લખવાનો, જેમ કે આ ધાર, તો એનો અર્થ આપણે લખીએ તો નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેડૂને દૂધની શેર કાઢે તો કોઈ કશું ન કહેતો। એના પછી શેર આવશે, શેર ઉપરથી વાક્ય બનાવ્યું છે। બીજું છે વેચાણ, તો બોડી ગાયના દૂધની લાયણીમાં મહિને 25 રૂપિયા આવતા હતા। એના પછી ગુજરાન, નાનો ભાઈ અને નાની બેન આટલા જ ઘરમાં એટલે અમારું ટ્યુબ નીકળતું હતું। આ પેટીયું લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે। તાજું ફીણવાળું તેની જગ્યાએ મને રોકડિયું દૂધ ખૂબ ભાવે છે, તાજું જગ્યાએ આપણે રોકડિયું લખશું। અને જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય, મારા મિત્રને ઘેર કામધેનુ ગાય એટલે અંડરલાઈનની જગ્યાએ આપણે કામધેનુ લખશું। માલિશ કરે છે એની જગ્યાએ રામજીભાઈ એમની ભેંસને કરેરો કરે છે। એના પછી હવે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પેલા બોડી ગાય ગરીબડા સ્વભાવથી તેનું ગાઢ દૂધ અમે પીતા, શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા અને એકવાર બોડી જાનવર કરડ્યું તો બાએ કેટલાય ઉપાયો કર્યા। બાએ ભીની
આંખે પ્રણામ કરે અને બાપુની જૂની વાડીમાં એક પીપળો હતો. ચલો એના પછી તમને આપેલા છે અહીંયા જોડકા જોડવાના છે. તો જોઈએ આપણે બોડી ગાય જે છે બરોબર, એના ઉપરથી આખું વાક્ય બનાવવાનું છે. બોડી ગાય કુટુંબની કામધુની હતી. પેલું વાક્ય આ રીતે, બોડી ગાય કુટુંબની કેવી હતી, કામધેનુ હતી. ચલો એના પછી બોડીનું સારા પ્રસંગે લઈ જતા હતા, એટલે કે બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા હતા. પીપળો ક્યાં હતો, તો કે પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. એના પછી ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો કરતી હતી. આવશે. એના પછી આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. એટલે આ રીતે તમારા વાક્ય બધા બનાવવાના છે ક્રમમાં લખીને. તો આ તો આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.